નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અંબાજી મંદિરને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે। આ ઉપરાંત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન તેમજ આરતીના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, આગામી 8 નવેમ્બર એટલે કે આવતીકાલે કારતક સુદ પૂનમને દેવ દિવાળીના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે। આ ચંદ્રગ્રહણથી ધાર્મિક વિધિને પૂજા અર્ચન ઉપર ગ્રહણનું વેદ લાગતું હોવાથી ગુજરાતના કેટલાક મંદિરોને દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અંબાજી મંદિર પણ બંધ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે। સવારે 6:30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે સવારે 4 કલાકે કરાશે। ત્યારબાદ સવારે 6:30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારના 6:30 કલાકથી રાત્રિના 9 કલાક સુધી મંદિર સદંતર બંધ રાખવામાં આવશે। સાંજના 6:30ની આરતી રાત્રિના 9:30 કલાકે કરાશે। બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ 9 નવેમ્બરથી દર્શનાર્થી રાબેતા મુજબ કરાશે। તો મિત્રો, આ રીતે ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં।